અંદર વિદેશમાં મદદ માંગવા લાગ્યું પાકિસ્તાન। જો આજ તમારી औकात હતી તો પછી ધમકીઓ નહોતી આપવાની। જામનગરમાં પણ આપ જુઓ, સરહદી વિસ્તારમાં સુરક્ષા સઘન કરાઈ છે। ખાસ કરીને દરિયામાં ગયેલા માછીમારોને પરત બંદરે આવવા માટે સૂચના આપી દેવાઈ છે। જામનગરના સચાણા બંદર પોલીસ દ્વારા માછીમારોને સાવચેત કરી દેવાયા છે। દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલ કોઈ પણ પ્રકારની જણાય તો જાણ કરવા માટેની અપીલ પણ કરાઈ છે, કારણ કે અનેક વાર ઇતિહાસ એ વાતનું સાક્ષી છે કે પાકિસ્તાને દરિયાઈ માર્ગે ગુજરાતમાંથી એન્ટ્રી કરીને ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય। અક્ષય, આજે માછીમારો છે તે પાકિસ્તાનીઓના સોફ્ટ ટાર્ગેટ પણ હોઈ શકે છે, કારણ કે આવી સ્થિતિમાં જો કોઈ પણ માછીમારી બોટને જેવી રીતે કસાબ વખતે થઈ હતી તેવી જ આખી ઘટના હોય તેનું પુનરાવર્તન પણ થઈ શકે છે, અને તેના આધારે જ હવે માછીમારો માટે આ ચેતવણી જાહેર કરવામાં આવી છે। બિલકુલ, એટલે કોઈ પણ બોર્ડર, એ ચાહે જમીની હોય કે દરિયાઈ હોય, એ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વની થઈ જાય છે। એટલે આપણે જેમ બનાસકાંઠાની, રાજસ્થાનની અને જે બી સરહદી વિસ્તારો છે તેની વાત કરીએ છીએ, એમાં દરિયાઈ વિસ્તારો પણ તો એટલા જ મહત્વના છે જેટલી જમીન માર્ગે સંભાવનાઓ હોય છે એટલી જળ માર્ગે, કદાચ જળ માર્ગે તો એનાથી પણ વધારે હોય છે। અને એટલા માટે દરિયા કિનારામાં કોઈ પણ પ્રકારની હિલચાલ ઉપર સતત મોનિટરિંગ થતું હોય છે। તેના જ ભાગરૂપે કહેવાયું છે કે શંકાસ્પદ કોઈ ગતિવિધિ જણાય તો દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકો કે માછીમારો એ તુરંત ભારતની સરકારને અથવા તો રાજ્યની સરકારને માહિતી આપવી અનિવાર્ય છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ રાજ્યભરમાં દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ સુરક્ષા એજન્સીઓ જે છે તે રાત દિવસ રાઉન્ડ ધ ક્લોક અહીં પેટ્રોલિંગ કરી રહી છે। હાલ આપણે છે જામનગરના સચાણા બંદર ઉપર, જ્યાં મરીન પોલીસ, મરીન કમાન્ડો અને એસઓજીની ટીમ દ્વારા જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં હાલ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જેટલા પણ માછીમારો જે છે તે તમામને બંદર ઉપર પરત આવી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે ને જેટલા પણ દરિયાકાંઠા ઉપર કોઈ પણ હિલચાલ કે કોઈ શંકાસ્પદ બોટ દેખાય કે કોઈ વાહન દેખાય ત્યારે સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જે મરીન પોલીસ, મરીન કમાન્ડો, એસઓજીની ટીમ દ્વારા હાલ રાત દિવસ અને નાઇટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે ને કાંઠા ઉપર રહેલી જે બોટ છે તેનું હાલ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, અને કિનારા ઉપર જેટલા પણ બિનવારસુ બોટ હોય કે કોઈ લોકોની ચહલ પહલ હોય તે તમામ ઉપર હાલ સુરક્ષા એજન્સીઓ ચાપતી નજર રાખીને બેઠી છે। દિવેશ વાળા, TV9, જામનગર, સચાણા।